વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બોલ શ્રી કનકાઈ માત કી જય. સુરાપુરા વેજા બાપાની જય. અમરસંગ બાપાની જય. તેજા બાપાની જય. આજ 29 માર્ચ ગત વર્ષે આજ દિવસે અમે ગીર મધ્યે કનકાઈ માતાના હવનની તારીખ નક્કી કરવા માટે ગીર કનકાઈ ગયા હતા. તેને આજ 1 વર્ષ પૂર્ણ થતાં આજ ફરીથી ઉપલેટા અને કનકાઈ મંદિરનો પ્રવાસ કર્યો હતો. ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા. કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા. આપ સૌ જાણો છો તેમ ગયા વર્ષે અમે હર ઘર બારોટ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું અને આ હર ઘર બારોટ અભિયાન શરૂ કરતાં પહેલાં ગીર કનકાઈ ખાતે રાજરાજેશ્વરી માતા શ્રી કનકેશ્વરી માતાના મંદિરે કનકાઈ માતાની સાનિધ્યમાં અને સમસ્ત બારોટ પરિવારની હાજરીમાં હવન કરવાનું નક્કી કર્યું. આ હવનની તારીખ નક્કી કરવા અમે જામનગર પાલનપુરા કુટુંબના કુલ 28 સભ્યો ગીર કનકાઈ જવા રવાના થયા. આ 29 માર્ચ 2025ને રોજ આજ 1 વર્ષ પૂર્ણ થતાં ફરી એક વખત ખાખીજારિયા મુકામે અમરસંગ બાપાના દર્શન કર્યા અને ત્યારબાદ ગીર કનકાઈ ખાતે કનકાઈ માતાના આશીર્વાદ મેળવ્યા. તો વેજા બાપાના દર્શન કરો અને ત્યારબાદ કનકાઈ માતાજીનો મંદિરે કઈ રીતે જવું, રસ્તામાં ક્યાંથી પરમિટ મેળવવી અને કનકાઈ માતાજીના મંદિરે કયા કયા મંદિરો આવેલા છે તે બતાવવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોના એન્ડ તક બન્યા રહેજો. અમારા સુરાપુરા બાપા વેજા બાપા ઉપલેટા ખાખીજારિયા રોડ પર દારમા દાદાના મંદિરની સામે એક ડેરી બનાવી છે, ત્યાં બિરાજે છે. અમે વર્ષમાં 4 થી 5 વખત આ વેજા બાપાના દર્શને જઈએ છીએ અને વેજા બાપાના, દારમા દાદાના તથા ત્યાંની બાજુમાં આવેલ પંચમુખી હનુમાનના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવીએ છીએ. તો આ વખતે અમારા પૌત્ર રિયાંશ સાથે વેજા બાપાના આશીર્વાદ મેળવ્યા તેની એક ઝલક. દીવા કરે ચડે તો બધા ચડી શ્રી કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબદની થપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહાણા વીતી ગયા. આ કનકાઈ મંદિરનો જીર્ણોદ્ધાર સંવંત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોદ્ધાર કોને કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યારબાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરની કામ ચાલુ કર્યું અને સંવત 2088 એટલે કે તારીખ 3/3/1952ના દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં
જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે. મંદિરની બરાબર નીચે સિંગવડો નદી વહે છે. માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર છે. તેની બાજુમાં 5 પારિયા ઊભા છે. આમ આ સ્થાનકમાં કનકેશ્વરી માતાજીને ઉનેવાર બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે. પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લાના ચાવંડ, મહુવા ખાતે તળેડ, સૂત્રાપાડામાં આહિરવાડામાં, સૂત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુક્લતીર્થ આવેલ છે. આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય આલીદરમાં કનકાઈ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. કનક એટલે સોનું, સુવર્ણ જેવી જેની ક્રાંતિ છે તેવા કનકેશ્વરી માતાજી વિસાવદર અને ધારી બંને સાઈડથી પરમિટ લઈને આ જગ્યા ઉપર દર્શન કરવા જઈ શકાય છે. આ સ્થાન વિસાવદરથી 20 કિલોમીટર અને ધારીથી 30 કિલોમીટર આવેલું છે. મેલરી નાકા ચેકપોસ્ટથી જ્યારે પરમિટ મેળવીએ ત્યારે જ સૂચના આપવામાં આવે છે કે આ જંગલ વિસ્તાર હોય અને સિંહો ફરતા હોય, વાહનમાંથી નીચે ઉતરવું નહીં, તેમજ કોઈ પ્રાણીઓને ખોરાક આપવો નહીં. આ જંગલમાં ફરતી વખતે જો નસીબમાં હોય તો કનકાઈ માતાજીના વાહન સિંહના પણ દર્શન થઈ જાય છે. આ વિસ્તાર જંગલ ખાતાની નીચે આવેલ હોય કનકાઈ માતાના મંદિરે રાત્રિ રોકાણની વ્યવસ્થા નથી, પરંતુ ટ્રસ્ટના ઘણા જ પ્રયત્નોથી હવે 50 વ્યક્તિઓને રાત્રિ રોકાણની પરમિટ આપવામાં આવેલ છે. પરંતુ આ કનકાઈ માતાજીનું મંદિર પિકનિકનું સ્થાન ન બની જાય એ માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એવો નિયમ બનાવ્યો છે કે જો તમારે માતાજીનો હવન કે કોઈ બાબરી કે એવા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો આપને 25 વ્યક્તિઓને રાત્રિ રોકાણની છૂટ આપવામાં આવે છે. અને રાત્રિ દરમિયાન પણ આજુબાજુ સિંહ ફરતા હોય, મંદિરની બહાર નીકળવાની મનાઈ હોય છે. આ વખતે અમને સિંહ દર્શનનો પણ લાભ મળ્યો તો થયું કે ચાલો હરઘર બારોટના વ્યુઅર્સને પણ સિંહ દર્શનનો લાભ મેળવીએ. તો દર્શન કરો કનકાઈ માના મંદિરના નજીકમાં જ કનકાઈ માતાજીના વાહન સિંહના. ગત વર્ષે અમારો યાત્રા પ્રવાસ 2 દિવસનો હતો. 29 તારીખે વેજા બાપાના દર્શન કરી અને ગીર કનકાઈના દર્શન કર્યા બાદ દામનગર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને ભોરખિયા દાદાના દર્શન કરી ત્યાંથી થોરખાન જવા રવાના થયા હતા. આ દિવસે એટલે કે 30 માર્ચના રોજ પૂજાનો પણ જન્મદિવસ હોવાથી બધાએ નક્કી કર્યું કે રસ્તામાં જ આ બર્થડે સેલિબ્રેટ કરવો. ત્યારે અમારી સાથે આવેલ અમારા ભત્રીજા રશ્મિનભાઈએ કહ્યું કે જસદણ આટકોટ રોડ પર અમારા જજમાનની, અમારા પાટીદાર યજમાનની આઈસ્ક્રીમની ફેક્ટરી આવેલી છે, તો આ આઈસ્ક્રીમની ફેક્ટરીએ જ આ જન્મદિવસ સેલિબ્રેટ કરીએ. અને પાટીદાર માટે તો કહેવાય છે કે જેનો જગ આખો વિસ્તાર એવો ગૌરવવંતો સમાજ પાટીદાર. કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી અમે રાજકોટ પરત ફરતા હતા ત્યારે જામખંભાળિયાના એક લોહાના પરિવારનો ફોન આવ્યો. તેઓ બારોટજી ગોતે છે અને તેઓને ખબર પડી કે હું વિશ્વ બારોટ સમાજ સંસ્થાના માધ્યમથી યજમાનો અને બારોટો એકબીજાની નજીક આવે એ માટે કામ કરું છું. તેથી તેઓએ ઓનલાઈન નંબર ગોતી અને મને ફોન કર્યો કે અમારે લોહાણા કુટુંબના બારોટ ક્યાંય હોય તો અમને જાણ કરજો. તો આ હર્ષભાઈ કાનાણી કે જેના કુળદેવી સતી સિંધવીમાં છે અને તેમનો કુળદેવીનો મઠ જામખંભાળિયા ખાતે આવેલો છે. જો કોઈ લોહાણા જ્ઞાતિના કાનાણી અટકના બારોટ હોય તો આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો.
અથવા આપ પણ જો બારોટ શોધતા હો તો આપની આ પ્રમાણેની વિગત, આપનું નામ, આપને જેટલી પેઢીના નામ આવડે છે એ નામ, આપના સુરાપુરા, આપના કુળદેવી અને ત્યાં ક્યાં આવેલા છે, આપનું મૂળ ગામ અને હાલ ક્યાં રહો છો એ વિગત આ ચેનલમાં કોમેન્ટ કરીને જણાવજો. અથવા મારા પર્સનલ મોબાઈલ નંબર 92 747 05581 પર વોટ્સએપ કરી આ માહિતી મોકલી આપશો તો અમે આપના બારોટ શોધવામાં શક્ય એટલી મદદ કરશું. બોલ શ્રી કુળદેવી કનકેશ્વરી માતા કી જય. મેં જે પાટીદાર યજમાનની વાત કરી એ યજમાન મૂળ હિતેનભાઈ મોહનભાઈ વિભાણીના છે અને મુન્નાભાઈને આ યજમાન વારસામાં મળેલ છે. આ જોગાનું જોગ આ 2 ફેબ્રુઆરીથી તેઓની શ્રદ્ધાંજલિ રૂપે તથા તેઓના મોક્ષાર્થે તથા તેમના માતૃશ્રીના મોક્ષાર્થે એક પાટલા પરાયણનું આયોજન કરેલ છે. આ પાટલા પરાયણ જામનગર ખાતે યોજવામાં આવેલ છે. તો આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે અને શક્ય હશે તો આ પાટલા પરાયણ અમે આપને લાઈવ બતાવવા જઈ રહ્યા છીએ.